અને ગુસાઈજીને કીધું, અહીં ખીચડી ખેલનો મને તો બહુ આનંદ આવે મારા વાલા, આવું ખીચડીને દહીં તો ક્યારેય અમે આરોગ્ય જ નથી, પણ હવે અમને આપ તો પરમ દયા અને પરમ કૃપાળ છો ને, કયો ને ઠાકોરજી ક્યાં સુધા છે? તો ગુસાઈજીને કહે છે, કાકાજી મત બતાવ્યો, ઢૂંઢને દો વાકો મૂકો, બડો મજા આવે કે મને જે શોધી લે ને તો મને મજા ન આવે, એ જે દોડાદોડ કરે છે ને મને પકડવા માટે પ્રયત્ન કરે, અને હું કેવો જ છુપાયો છું, કાકાજી તમે લાગવગ ન લગાડતા, એને ના કહેશો. પછી માટવનમાં આવી કે અહીંયા તો મેં માખણ બહુ ચોર્યું છે, તો ગોપીઓને પૂછે છે, માખણ ચોરતો તો માખણ ચોર અહીંયા ક્યાંય છુપાયો છે? ગોપીને કે નહીં ગોપી, તું ઉરાહનો લઈને મા પાસે આવતી હતી, જો તે અહીંયા આવી અંચી કરીને કહી દીધું ને તો હું તારું માખણ ચોરવા નહીં આવું. ગોપી કે નહીં કહું એ કે પછી ત્યાંથી ને આવ્યા ગેરે કોકિલાવન, તો ત્યાં તો બધા એ પનિહારી લીલાઈ કરી હતી ને પછી હોરી લીલાઈ કરી ને વેદને ઓલા વૈદય વયના, તો ત્યાં બધાને પૂછે છે કે અહીંયા એ કે જો ગૌચારણ માટે જો ગાયો છે, ત્યાં ગોવાળિયાને પૂછે છે, તે ઠાકોરજીને જોયા? ગોવાળિયા રૂપે ઠાકોરજી જ હતા, પણ કે છે ના મેં નથી જોયા. ઠાકોરજી કે હું જ છું, પણ મારે તને દેખાડવું નથી કે હું જ છું. તું દોડે છે, તું મને શોધે છે, તું અંદર તરસે છે, તને તાપ થાય છે, તને વિરહ થાય છે, માં તને આવી દોડતી જોઈને મને બહુ આનંદ આવે છે. પછી આવી ભદ્રવનમાં, તો ભદ્રવનનો એટલે કલ્યાણ. હવે એ કે કહી દો, હવે આપ તો મારું કલ્યાણ કરવાના. ઠાકોરજી કે હજી સાંજ નથી પડી, બરાબર સાંજે મળીશ હું તને. અને ચારે બાજુ ગોતી પછી ક્યાં આવે છે? ગૈરેવનમાં, કુંજમાં ને નિકુંજમાં. વલ્લભ કે હવે પ્રભુ નહીં દોડાવતા હો, મેં તમારા હાથમાં એનો હાથ સોંપ્યો છે, મારા વિશ્વાસે તમને શોધે છે, હવે પકડાઈ જાઓ. અને ગૈરેવનમાં મોરકુટી ને એક વપુદો પ્રાણ ને ત્યાં ગોતતા વલ્લભ હાથ પકડીને લાડલીજીના મંદિરમાં લઈ આવીને ક્યાં છે કે જો આર્યો તમારો સાવરો યુગલ સ્વરૂપે રાધાજીને હારે બિરાજે છે. અને આપણે ત્યાં જઈને ઠાકોરજીને દંડવત કર્યા અને સામનેજીને ઠાકોરજી ભેટી પડ્યા. મારા વાલા, આ વ્રજ પ્રભુને ગોતવા જવાનો છે, પ્રભુને શોધવા જવાનો છે, પ્રભુને મળવા જવાનો છે. એવું વ્રજ વિહાર. વ્રજ આવે તો મને બધું ભૂલી જવાય. કાલે આપણે ગોકુલચંદ્રમાજીમાં 5 સ્વરૂપ, ગોકુલચંદ્રમાજી, 2 મદન મોહનજીને 2 બાલકૃષ્ણજી. હવે બીજું બાજુમાં મદન મોહનજીનું મંદિર. અહીં 3 સ્વરૂપો બિરાજે છે. અહીંયા ગોકુલચંદ્રમાજીમાં કેટલા? નરહરી જોશીના, પછી ઓલા આગ્રાના સ્ત્રી પુરુષના કે 11 ઓલી હત્યા હતી, અને પછી એમાંથી ને એ સ્વરૂપ બિરાજે છે. પછી ગોકુળનાથજીના સેવ્ય સ્વરૂપ છે એ બિરાજે છે. બાલકૃષ્ણજી રઘુનાથજીના સેવ્ય છે એ બિરાજે છે. અને 2 ધર્મશાળા છે. હવે આગળ મદન મોહનજીનું મંદિર. અહીં 3 સ્વરૂપો બિરાજે છે. મદન મોહનજી મહાપ્રભુજીના સેવ્ય છે. મહાપ્રભુજીના પૂર્વજ મૂળ પુરુષ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીએ 32 સોમયજ્ઞ કરેલા. છેલ્લા યજ્ઞમાં મદન મોહનજી યજ્ઞ પુરુષ રૂપે પ્રગટ થયા. આ વંશમાં 100 સોમયજ્ઞ પૂરા થતાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મહાપ્રભુજીનું પ્રગટવાનું કહેલું. આ મદન મોહનજી ગૌર સ્વરૂપ દ્વિભૂત છે. ચરણમાં પાદુકા છે, ઠાકોરજીના ચરણમાં પાદુકા છે. મસ્તકે પંચશિખા છે. સ્કંધે જનોઈનું ચિહ્ન છે. 2 સ્વામીજી સહિત બિરાજે છે. લઘુરાસની લીલા આ સ્વરૂપમાં પ્રગટ છે. બીજી ગુપ્ત છે. આ ઠાકોરજી કોઈ વૈષ્ણવના માથે ક્યારેય પધરાવ્યા નથી. શ્રી ગુસાઈજીના 7મા લાલજી ઘનશ્યામલાલજીના વાટામાં આ સ્વરૂપ આવેલું. અત્યારે ત્યાં ગોસ્વામી શ્રી ઘનશ્યામલાલજી માથે બિરાજે છે. બોલો વલ્લભાધીશ. વ્રજ આવે ને એટલે મારું મન જ એકદમ પ્રફુલ્લિત થઈ જાય. ચિંતનિકા. ફૂલ ઝરતું હાસ્ય,
અને મોતું ઝરતું રુદન તારી સાથે ગોષ્ઠી માંડવા મથી રહ્યું છે. દિલોજાન દોષ દિશોના દર્પણમાં જરા દ્રષ્ટિ દોડાવીને જો. જીવન નામનો છલોછલ ભરેલો ઉછળતો છલકતો મહાસાગર તને મૂક સાદ પાડી રહ્યો છે. ઠાકોરજીએ કેટલું બધું આપણને આપ્યું છે. આ કુદરત, જ્યારથી આપણે કુદરતથી વિખૂટા પડ્યા ને ત્યારથી ડિપ્રેશન વધી ગયા, રોગ વધી ગયા. જો પહેલાં આપણે ગામડામાં રહેતા હતા, સવારે ઉઠીએ એટલે નદીએ નાહવા જઈએ, કુદરત. રસ્તામાં જતા હોય તો ખેતરો લહેરાતા હોય, વૃક્ષોની છાયા હોય અને એ મંદ શીતળ પવન વાતો હોય અને ગાયો બાંધેલી હોય, ગાયના દર્શન થાય, બચરાના થાય, ગાયો દોવાતી જાય. પશુ પછી તમે આવો એટલે તમે રસ્તામાંથી એને શાક તોડતા આવો ખેતરમાંથી. અમે જતા હતા ગામડામાં તો પછી મામી એમ કે, જીવતીબા તમને જે શાક ભાવે ને એ બધાય મામાના ખેતર છે, તમને જે ભાવે એ લેતા આવજો. એટલે આપણે રસ્તામાંથી એને રીંગણ જોઈએ એટલે આગા વયા જઈએ, કારેલા જોઈએ એટલે આગા, ચોળી જોઈએ કે ટીંડોરા જોઈએ એટલે આપણે દોડતા તોડવા માંડીએ. અને પાછા આપણે તો ચણિયા ચોળીને ચુંદરી, ગામડામાં બા એમ કે ફ્રોક નહીં પહેરવાનું, સ્કર્ટ બ્લાઉઝ નહીં લઈ જવાના. એટલે પછી ત્યારે અમે કાઠિયાવાડમાં ઘાઘરી પોલકું કહેતા હતા, ચણિયા ચોળી નહોતા કહેતા. નાના હતા ને ઉપર ચુંદરી ક્યાંક કોક આવે તો જ, બાકી ઘાઘરીને પોલકું અને એ લઈ જવાના 3-4. તો રસ્તામાં પછી ચુંદરી હોય એની અંદર શાક બાંધીને એ નાચતા ને ગાતા ને દોડતા. જુઓ કુદરત, ઓર્ગેનિક શાક, ચોખ્ખું જળ, ક્યાંય દવાના છંટકાવ નહીં, રસ્તામાં વનરાય, ગાયના દર્શન, ગેસ ચૂલાના રોટલા. મારા વાલા કુદરતથી જ આપણે. અને સાંજે બધા ઘરડાઓ હોય ને એ રામજી મંદિર આરતી કરીને ઓલો ઝાડ હોય ને મોટું ત્યાં બાંધેલું હોય, ત્યાં બધા બેઠા હોય. એટલે અમે સંતા કોકડી રહીને એમની રગડીએ ખરા. એમાં અમારે એક મૂંગા બાપા હતા ને, એની પાઘડી મૂકીને વાતું કરે. હું તો પહેલેથી હારી છોકરા જેવી જ. એટલે ઓલું બધા રમતા હોય ને એટલે એમની પાઘડી લઈને દોડવું, એ જીવતી આ બટા મારી પાઘડી ઉખડી જાહે ને પાછી બાંધવામાં તકલીફ પડે. અને ગામડામાં લાઇટોય ન હોય એટલે બટા મારાથી પછી ને. અને મને જે મજા આવતી હતી, મારે કહેવાનો આશય એ છે, કુદરતથી જોડાયેલા હતા ત્યાં સુધી ડિપ્રેશન નહોતા, ત્યાં સુધી આટલા રોગ નહોતા. હવે કેટલા ડિપ્રેશન. હું ને મારો મોબાઈલ બાળકોના બચપન છીનવી લીધા. પહેલાં મોઈ દાંડિયા અમે છોકરી હતા તોય રમતા હતા, પછી કુંડાળા ચક્કૈડા રમીએ, ઈસ્ટો રમીએ, રાતના તડકો છાયો, નદી પર્વત. ઘરમાં તો આમ ખીજાય ને કે હવે હાલ છોકરી થઈને છોકરા પર રમસ, સાંભળી લેવાનું પણ રમવાનું તો. અને મને એવી જ બધી રમત ગમતી. મોઈ દાંડિયામાં તો અમારા એક પોસ્ટ માસ્ટર હતા, જે હું જોઈન્ટ થઈ હતી, મુનશી સાહેબ, તો રમતી હતી ને એ નીકળ્યા જોરથી. આપણું તો ધ્યાન ને એવી મોઈ ઉલાડી, અહીંયા લોહી લોહાણ થઈ ગયા, 3 ટાંકા આવ્યા. તો પેલા કુદરત અને બહાર તો કોઈને ડિપ્રેશન શું ખબર નહોતી. પહેલાં ડિપ્રેશનના દવાખાના નહોતા, કિડનીના નહોતા ને કેન્સરના નહોતા. આ કુદરત છોડીને આપણી તો અત્યારે જીજી અત્યારે કુદરતની જ વાત કરે છે. એટલે મને બધાને ગમે કે નહીં મને ખબર નથી, પણ મને બહુ ગમે છે. એટલે 5 મિનિટ તમે બધા હાલો મારી ભેગા કુદરત હારે જીજીના શબ્દોમાં. વિરાટ કણકણમાં તારા ડગલા બનાવવાનો સરંજામ પડ્યો છે. આ ડગલો એટલે આ પહેરવાના કપડાં નહીં, પણ તો બીજાના વિચારોને છોડ. બીજાના વિચારોની અંદર તું નહીં પેલી થા, તારા પોતાના મૌલિક વિચારો. અમે નાના હતા ને તો ગુજરાતીમાં નિબંધ લખવાનો આવતો. તો મેડમ અમને આમ ટીચર હોય ને અમારા શિક્ષક, એ આમ ખાલી અમને એમ કહી દે કે માનો કે હું વડાપ્રધાન હોઉં તો શું બોલવાનું, માનો કે હું નદી હોઉં તો શું બોલવાનું. એ અમને 2-4 કહે. પછી હું લખું ને તો મને કુદરત બહુ કર, એટલે હું લખું અંદર કે નદી કિનારે એટલા બધા વૃક્ષો ને વેલીઓ ને એના ઉપર પક્ષીઓ કલરવ કરતા હોય ને, કોયલ કુહુ કુહુ બોલતી હોય ને, સામે મોર કળા કરતા હોય ને,
ચારે બાજુ વાતાવરણની સુગંધ હોય ને, નદી ખડખડ 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 વહેતી હોય, ઝરણા જેવો અવાજ આવતો હોય, મને ત્યાં બધી સાહેલીઓ ભેગી થઈને પનિહારી જળ ભરવા બેડા લઈને આવતી હોય, અને બેડા લઈને આવે ને પોતાના સુખ દુઃખની વાતો નદીને સંભળાવીને કહેતી હોય કે મને ખબર તું તો કોઈને કહેવાની નથી. તો આવું બધું મૌલુક લખી. તો કાયમ અમારા સરોજબેન ભરવાડા હતા, ગુજરાતના ટીચર. મને ક્યાં તું ક્યાંથી વાંચસ? વાંચતી નથી, આ કુદરત મને કહે છે કે જો તું મને અનુભવસ ને લખ. તો જીજી કહે છે કે પોતાના મૌલિક વિચારથી પ્રભુને પ્રેમ કરો. આણે એમ કીધું એ મારા વાલા ક્યારે બોલશો, એટલે આપણે કહીએ ના, એણે એની રીતે ને ઠાકોરજીને. મારે એવું નથી કહેવું, મારા વાલા રીસાઈ ગયા છે, મારે મનાવવાના જ. હું મનાવીશ તો બોલી જશો. ભલે મને રાધાજી જેવો પ્રેમ કરતા નથી આવડતો, પણ રાધાજી મારા છે એ મને ખબર છે. તો મારા જે હોય ને એના જેવો પ્રેમ ભલે ન કરી શકો, પણ મારા શબ્દોમાં તો કરી શકું ને. અને તમને રાધાજીની યાદ આવે તો તમે મારા સાથે બોલ્યા વિના રહેવાના. તમારા મૌલિક તો આ ડગલો પોતાનો કરવાનું કહે છે, મૌલિક રીતે પ્રભુને પ્રેમ કરો. બીજા કરે છે ને એમ મારે કરવું છે ના. ઠાકોરજી કે મેં તને વાણી આપી છે તો તારી વાણીમાં તું મારી યારે બોલ ને યાર. આજે મારી બેનપણી એમ કહેતી હોય કે મારા વરના અમે બગીચામાં બેઠા હોય ને તો એમ કહું કે તમારો નાક નકશો બહુ સરસ છે. તો આપણે પછી આપણા વરને કહીને તો કે આ ક્યાં શીખી એવી છે. મૌલિક આપણે એમ કહીએ તમે જેવા છો ને એવા સરસ છો. મેં તમારું કાંઈ નથી જોયું, તમારો સ્વભાવ જોયો છે. તમે જે બધાને પોતાના કરી લ્યો છો ને એ મને બહુ ગમે છે. આ મારી મૌલિકતા જ. મારી બેન પણ એ કીધું એમ હું કહું તો એના ડગલામાં મારે ફિટ થવું નથી, મારે મારો ડગલો જુદો કરવો છે. ચાલ ઊભો થા, એમાંથી તારા ડગલા તું જાતે વેતરી લે અને સીવી લે. ચાલ જલ્દી કર, ક્ષણનોય વિલંબ પાલો એમ નથી. તારી ક્ષણ ક્ષણ સુવર્ણ કણિકા જેવી અમૂલ્ય છે. આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે ખબર નથી પડતી કે એક એક પળ જશે ને પાછી નથી આવવાની. તો પ્રભુને વાલા થઈને ન રહીએ. એક દીકરી પરણીને સાસરે ગઈ, એને વરને કે અમારી બેનપણી એને વર તો એને અઠવાડિયે એકવાર પિક્ચર જોવા લઈ જાય. તમે કદી લઈ જાઓ છો? મારી બેનપણી તો એને વર છે ને દર બર્થડે એને સાડી સરસ અપાવે, તમે લઈ જાઓ છો? મારી બેનપણી એને વર તો છે ને અઠવાડિયે એકવાર હોટલમાં તમે. હવે રોજ આવું કે ઓલાની છટકી એ કે તો બેનપણી વરારે જા, અહીંયા હું કામ રહેશ. પણ એ જ વસ્તુ આપણે એમ કહીએ કે ભલે ને તમે બહાર જમવા નથી લઈ જતા, પણ તમે રવિવારે મારી સાથે જમો છો ને તો મને બહુ જ ગમે છે. તમે મારી બર્થડે ભલે ને કાંઈ ન લઈ આવતા હો, પણ મારા માટે વેણી લઈ આવો છો ને આખો દિવસ નાખું છું ને સવારે મને એની અંદરથી ને પથારીમાંથી સુગંધ આવે છે કે તમે કેટલા પ્રેમથી લાવ્યા છો. જુઓ, દરેકનો પોતાનો ડગલો જુદો હોય. આપણે સેવામાં શું કરીએ, બીજાના ડગલા પહેરી પહેરીને ફરીએ એટલે કાં ટૂંકા થાય અને કાં લાંબા થાય ને કાં પોળા થાય. ઠાકોરજી કે આવ્યો આ નંગ ઓરિજિનલ. તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી વલ્લભના એક એક રોમમાં ગોવર્ધન રાય છે. તો એક રોમ પધરાવી દીધું છે, એમાં લીલા એની જુદી છે, તમારી બેનપણીને પધરાવી છે નથી. તો તમે એ લીલાનું અનુસંધાન કરો તો એને બોલ્યા વિના છૂટકો નથી. મારા વાલા, બોલ્યા વિના છૂટકો નથી. આ પરમ માંગલ્યનો મહોત્સવ મનાવવા તૈયાર તત્પર મારા મિત્ર, પુસ્તકોના પાનામાં સચવાઈ શબ્દો રસ્તે ચાલતા રાહબરના માર્ગસૂચક માત્ર છે, એ તારી મંજિલ નહીં. આજે ગુજરાતી વાંચતા હોય ને પછી નિબંધ લખતો હોય તો એના શબ્દો લખીએ ને તો 50માં 40 જણાએ ઓલા ટીચર પછી 10માંથી 7 બધાને આપી દે. પણ આપણે શરૂઆત જ એવી કરીએ કે ટીચર આમ બધું મૂકીને ગેસ બંધ કરી દે કે વાંચવા જેવું છે, અને 10માંથી 11 માર્ક આપવાનું મન થાય એવી મૌલિકતા હોય કે સવારનો સૂર્ય ઉષાના કિરણો લઈને એવો આવ્યો
કે કિરણોની ઝાડની અંદર સૂર્યને કૂદવાનું નાચવાનું મન થાય છે અને સૂર્ય ધીમે 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 મારી સામે આવી રહ્યો છે અને વાદળાને દૂર ખસેડીને કહે છે કે જા હવે તારે અહીંયાથી ને દૂર જા, મારે અજવાળું બધાને આપવું છે. આ આપણી મૌલિકતા છે. ઓલા પુસ્તકમાં લખ્યું ખેંચો એટલે ટીચર કે ઓ આગલા 2 શબ્દ, પાછલા 2, 10માં 7, 10માં 6. પણ આ તો એમ થાય 10માંથી 11 અપાતા હોય તો આપી દે. તો ઠાકોરજી એમ કહે છે કે આ પુસ્તકનું ક્યાં મને કે કરસ, મને પ્રેમ કરને. પ્રેમ કરવામાં પુસ્તક નહીં ચાલે, પ્રેમમાં તારો આગવો પ્રેમ જોશે. પ્રભુ આજે રવિવાર છે, કેવા મોડા જગાવ્યા અમને ખબર છે. આજે રવિવારે રાધિકાની સાથે બહુ આનંદ હોય, રાતના મોડે સુધી જાગ્યા હોય, એટલે રવિવારે તો મોડા જગાવીએ તો રાધાજી ખુશ થાય કે જો. તો આ મૌલિકતા છે મારા વાલા. તો અહીંયા જીજી એ જ કહે છે તારો ડગલો જાતે તૈયાર કર, વેતરી લે, સીવી લે અને તને પહેરવાની મજા આવશે. આ બધું વાંચેલું માર્ગસૂચક હોય, પણ પ્રભુને પ્રેમ કરવામાં એ કાંઈ, પ્રેમ તો આપણો મૌલિક હોય. પુસ્તકોના પાનામાં ઓહો મોડું થઈ ગયું, હાલો, સચવાઈને રહેલા શબ્દો રસ્તે ચાલતા રાહબરના માર્ગસૂચક છે. એ તને તારી મંજિલ સુધી નહીં પહોંચાડે, ત્યાં સુધી પહોંચવા માટે તારા ચરણોમાં પ્રાણ પૂરવા પડશે. જીવનનું માંગલ્ય અને માધુર્ય નિષ્ક્રિયતાથી નહીં, સક્રિયતાથી મેળવી શકાય. જીવનયાત્રી, પુસ્તકોના મહાસાગરનો પાર નહીં પમાય, શબ્દોના ગૂંચવડામાંથી બહાર નહીં અવાય. શબ્દોના મહાસાગરમાં તું ખોવાઈ જાય કે શબ્દોના ગૂંચવાડામાંથી બહાર ગૂંચવાઈ જાય એ પહેલાં બહાર આવ.